અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને તૈયાર થયેલા મગફળી અને કપાસ સહિતના ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી સરકાર દ્વારા ખેતી પાકની નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। તાજેતરમાં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું। રાજુલા, જાફરાબાદ, ધારી પંથકમાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતા મુશ્કેલીમાં મુકાયા હતા। મગફળી, કપાસ, તલ, સિંગ, અજમા સહિતના પાકને નુકસાન થયું છે, ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર ગામે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરેલા મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। બીજી તરફ ધારી તાલુકાના રામપુર ગામે તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેતી પાકને નુકસાની થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। આવી સ્થિતિ રાજુલા તાલુકાની છે અને વરસાદને કારણે મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોના હાથમાં કંઈ આવે તેમ રહ્યું ન હતું, જેથી જગતનો તાત ચિંતિત બન્યા છે। અહીં વરસાદને કારણે ખેતરો તરબોતર થઈ ગયા છે અને ખેડૂતો ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે ખેડૂતોના ઊભો થયેલ પાક હવે નિષ્ફળ જતા ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। અમરેલી જિલ્લામાં તમામ સ્થળેથી ખેતી પાકની નુકસાનીનો સર્વે કરી સહાય તાકીદે ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ। અમે મગફળીમાં પૂરું નુકસાની છે, એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે। અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે। શેમાં નુકસાની છે? સિંગમાં અને કપાસમાં બેમાં। કેવા પ્રકારની નુકસાની ગઈ છે? પૂરી વરસાદ બહુ આવેલો છે, 3 દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણાઈને વીવી ગયું છે। અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો રહ્યો નથી। મુખ્ય માગણી શું આપની? અમારી મુખ્ય માંગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકારૂપી દે, સહાય આપે। સહાય। મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં, અને કપાસ ને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં। પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના જીંડવાઈ બાટી જશે અને હડી જશે, અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે, અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે।